નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। આ કહાની ખૂબ જ સમજવા લાયક છે, તો આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો। મનાલીએ એના પતિ નંદનને કહ્યું કે વૃદ્ધાશ્રમમાં કઈ કઈ સુવિધા છે એ પણ જોઈ લેજો। પાછા તમારા મા અને બાપા પૂછશે કે ત્યાં બધું છે કે નહીં। અરે મનાલી, એ વૃદ્ધાશ્રમ છે, એ કાંઈ 5 સ્ટાર હોટલ થોડી છે। ત્યાં 2 ટાઈમ ખાવા મળે અને રાત્રે સૂવા મળે એટલે બહુ થઈ ગયું। આપણે તો છૂટીએ એની પડોજણમાંથી। આખો દિવસ કચકચ કર્યા જ કરે છે આ ડોસાને ડોસી। સારું, હવે ચાલ જલ્દી મને ચા નાસ્તો આપી દે એટલે હું નીકળું। નંદન ચા નાસ્તો કરીને નીકળી ગયો અને સીધો જ વૃદ્ધાશ્રમમાં ગયો। ત્યાં જઈને વૃદ્ધાશ્રમના મેનેજર સાથે પોતાના માતા પિતાને રહેવા માટે વાત કરી। વૃદ્ધાશ્રમમાં પાકું કરીને જ્યારે સાંજે ઘરે આવ્યો ત્યારે આવીને નંદને પોતાના માતા પિતાને કહ્યું કે આવતીકાલે હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાનો છું, એટલે તમારો જે કાંઈ સામાન હોય એ પેક કરી દેજો અને કંઈ ભૂલતા નહીં। વળી પાછા ફોન કરીને અમને હેરાન કરશો અને કહેશો કે હું આ ભૂલી ગયો છું, તે ભૂલી ગયો છું, આ આપી જા, પેલું આપી જા। નંદનના મોઢેથી વૃદ્ધાશ્રમ મૂકવા જવાની વાત સાંભળીને નંદનના માતા પિતા ચોંકી ગયા। બેટા, પણ અમે એવો શું ગુનો કરી નાખ્યો છે કે તું અમને આમ વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાની વાત કરે છે? પોતાની માલિકીના 2 રૂમના ઘરમાં પત્ની મનાલી અને દીકરા અરુચિ સાથે નંદન રહેતો હતો। આ મકાન ઈશ્વરભાઈએ પોતાની જિંદગીભરની લોહી પરસેવાની કમાણીમાંથી બનાવ્યું હતું। ઈશ્વરભાઈને ડાયાબિટીસ અને બીપીની તકલીફ હતી, એટલે જમવામાં પરેજી રાખવી પડતી હતી। એમના પત્ની રસોઈ કરવા જાય તો વહુ મનાલી ના પાડતી કે બા, તમે રહેવા દો, મારું બધું જ કરિયાણું 1 અઠવાડિયામાં જ તમે વાપરી નાખશો અને મારું રસોડું પણ ગંદુ કરી નાખશો। એમને વાની તકલીફ હતી એટલે બીજા કામ કરવામાં તકલીફ પડતી, એટલે વહુને મદદ નહોતા કરી શકતા। દીકરો નંદન સાંજે ઘરે આવે એટલે વહુ મનાલી રોજ ફરિયાદ કરે કે તમારા બા તો કંઈ જ કામ નથી કરતા, બધું જ કામ મારે એકલીએ જ કરવું પડે છે। આ જ કારણથી સાસુ વહુ વચ્ચે અનેક વાર ઝઘડો થતો હતો। એકવાર તો ઝઘડો એટલો બધો વધી ગયો કે દીકરા નંદને બા બાપુજી પર હાથ પણ ઉપાડ્યો હતો। આ જોઈને વહુ મનાલીને મનમાની કરવાનું પ્રોત્સાહન મળ્યું। દીકરાની હાજરીમાં જ એ સાસુ પર હાથ ઉપાડવા લાગી। સાસુ આ બાબતે કોઈને કંઈ પણ નહોતા કહેતા, પોતાના પતિ ઈશ્વરભાઈને પણ નહીં। બીજા દિવસે નંદને કહ્યું કે ચાલો તમને બંનેને હું વૃદ્ધાશ્રમમાં મૂકતો આવું, એટલે એક કામ પતે। ઈશ્વરભાઈએ કહ્યું કે જો બેટા, હું અને તારી બા આ ઘરેથી ક્યાંય નહીં જઈએ। એટલે નંદને અને મનાલીએ કહ્યું કે ડોસા ડોસી, તમારે વૃદ્ધાશ્રમમાં તો જવું જ પડશે। મનાલીએ કહ્યું કે નંદન, આ બંને જણ માર ભૂલી ગયા હોય એવું લાગે છે। નંદને એના બાપુજીનો હાથ પકડીને દરવાજા બહાર ધક્કો મારીને ફંગોળ્યા। ઈશ્વરભાઈ બિચારા દરવાજા બહાર ફસડાઈ પડ્યા। એમના પત્ની કહેવા લાગ્યા કે ચાલો હવે આપણે અહીંથી ક્યાંક જતા રહીએ, હવે આ ઘરમાં આપણું કોઈ નથી। આટલું કહીને એ રડવા લાગ્યા। ઈશ્વરભાઈ બિચારા ઊભા પણ નહોતા રહી શકતા। નંદને કહ્યું કે સીધે સીધા જવું છે કે પછી સોટીવારી કરું? દીકરાના મોઢેથી મારવાની વાત સાંભળીને ઈશ્વરભાઈ તો બિચારા થથરી ગયા। એમના પત્નીએ સહારો આપીને માંડ માંડ ઊભા કર્યા। 12 વર્ષનો એમનો પૌત્ર બાજુમાં જ રમવા ગયો હતો। દાદીમાનો રડવાનો અવાજ સાંભળ્યો એટલે પૌત્ર દોડીને આવ્યો। દાદા દાદી ઘરની બહાર ઊભા હતા અને બા બાપુજી નંદનને હાથ જોડીને ઘરમાં રહેવા દેવાની વિનંતી કરી રહ્યા હતા। ત્યાં તો દીકરો નંદન અંદરથી પટ્ટો લઈને આવ્યો અને પોતાના બા બાપુજીને પટ્ટેથી મારવા લાગ્યો। પૌત્ર આ બધું જોઈને ડરી ગયો। એ તો તરત જ દોડતો દોડતો બાજુમાં રહેતા એના મિત્રને ઘરે ગયો અને મિત્રને કહ્યું કે મારા બાપુજી મારા દાદા દાદીને પટ્ટેથી મારી રહ્યા છે। હું મારા દાદા દાદીને ખૂબ પ્રેમ કરું છું,
હવે હું શું કરું એ જ મને કંઈ સમજાતું નથી. એટલે એના મિત્રએ કહ્યું કે આપણે એક કામ કરીએ, આપણે પોલીસ સ્ટેશનમાં જઈએ. એકવાર સ્કૂલમાં ટીચરે કહ્યું હતું એ તને યાદ છે? ટીચરે કહ્યું હતું કે પોલીસ આપણા બધાની રક્ષા કરે છે, પોલીસ બધાને મદદ કરે છે. ચાલ જલ્દી મારી સાયકલ પર બેસી જા. બંને જણ સાયકલ પર ગયા તો ખરા, પરંતુ બંનેમાંથી કોઈએ પોલીસ સ્ટેશન તો જોયું નહોતું, પણ પછી પૂછીને પોલીસ સ્ટેશન પહોંચી ગયા. ઈશ્વરભાઈના પૌત્રે કહ્યું કે પોલીસ અંકલ, મારા દાદા દાદીને બચાવી લ્યો, મારા બાપુજી તેમને પટ્ટેથી મારી રહ્યા છે. એટલે પોલીસે બાળકની વાતને ગંભીરતાથી લીધી અને પોલીસ ઈશ્વરભાઈના ઘરે પહોંચી ગઈ. ઈશ્વરભાઈ અને એમના પત્ની અધમરી હાલતમાં હતા. પોલીસે ઈશ્વરભાઈના દીકરા નંદન અને વહુની ધરપકડ કરીને જેલમાં પૂરી દીધા. ઈશ્વરભાઈ અને એમના પત્નીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. એને સંપૂર્ણ રીતે સાજા થતાં 1 મહિનો લાગ્યો હતો. પૌત્ર એના મિત્રના ઘરે જ રહેતો હતો. ઈશ્વરભાઈ અને એમના પત્નીને હોસ્પિટલમાંથી રજા મળી એટલે ઘરે આવ્યા. પૌત્ર પોતાના દાદા દાદીને ગળે વળગી ગયો. આજે દાદા દાદી જીવતા રહ્યા હોય તો ફક્ત એના પૌત્રના કારણે જ. ઈશ્વરભાઈએ કહ્યું કે બેટા, તે જે કામ કર્યું એના માટે હું તને ધન્યવાદ આપું છું, અને સાથે સાથે તારા મિત્રોને પણ ધન્યવાદ આપું છું, કારણ કે આવું કામ કરવામાં પણ હિંમત જોઈએ. પૌત્રએ કહ્યું કે દાદા, તમે જ શીખવ્યું હતું ને કે અન્યાય સામે અવાજ ઉઠાવવો જોઈએ. ઈશ્વરભાઈએ તરત જ પોતાની બધી જ સંપત્તિ પૌત્રના નામે કરી દીધી. ઈશ્વરભાઈએ કેસ પાછો ખેંચવાનો નિર્ણય કર્યો, કેમ કે પોતાની અને પોતાની પત્નીની જિંદગીનો શું ભરોસો, આજ છે અને કાલ નહીં. ત્યારે એમના 12 વર્ષના પૌત્રે કહ્યું કે દાદા દાદી, તમે ચિંતા નહીં કરતા, હું તમને બંનેને હંમેશ માટે મારી સાથે જ રાખીશ. હું મારા બાપુજીની સાથે નહીં રહું, હું તમારી સાથે જ રહીશ. હું તમારી સેવા ચાકરી કરીશ અને મને થોડું થોડું જમવાનું બનાવતા પણ આવડે છે. મારા મિત્ર બાપુજી ખૂબ સારા છે. ઈશ્વરભાઈ અને એમના પત્ની પોતાના મિત્રના ઘરે જઈને એમનો આભાર માન્યો. ઈશ્વરભાઈ પૌત્ર સાથે શાંતિથી રહેવા લાગ્યા અને દીકરો નંદન અને વહુ જેલમાં સજા ભોગવી રહ્યા હતા. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.